હેલો વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટી કંડક્ટરની ભરતીના 2024માં જે ફોર્મ ભરાઈ ગયા છે 2024માં એના મેરિટ લિસ્ટ યાદી પણ ટૂંક સમયમાં આવી જશે. ત્યારબાદ એને એક્ઝામ પણ આવી જશે. તો આપણે આજે જોઈએ કે એમાં જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એમાં એક ટોપિક છે કે લગેજ અને ભાડાની ગણતરી. તો આપણે આજે જોઈએ કે લગેજ અને ભાડાની ગણતરીમાં કઈ રીતના દાખલા પૂછાતા હોય છે અને એની ગણતરી કઈ રીતે કરવી. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભાડાની ગણતરી. તો ભાડાની ગણતરી કરતી વખતે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જેમ કે લગેજ અને ભાડાની ગણતરી કરવા સ્ટેજની માહિતી હોવી જરૂરી છે, જેમાં 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય અને 3 કિલોમીટર બરાબર સબ સ્ટેજ કહેવાય છે. બરાબર, તો 6 કિલોમીટર અંતર હોય એને એક સ્ટેજ કહેવાય છે અને 3 કિલોમીટર જે અંતર હોય એને સબ સ્ટેજ કહેવાય છે. અને આની જે સ્ટેજની માહિતી ખરી એ આપણને ભાડાના જે દાખલા જે ગણવાના હોય એમાં આપણને ઉપયોગી થશે. તો આપણે હવે જોઈએ કે લોકલ બસમાં 10 સ્ટેજ અથવા 60 કિલોમીટર સુધી જે સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવતી નથી. ત્યારબાદ ડાયરેક્ટ સ્ટેજની જ ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ બસ ઉપડવાના સ્થાનથી જે સ્ટેજ જે હોય જે બસ ઉપડે ત્યારે 0 સ્ટેજ ગણાય. ઓકે, પ્રશ્નપત્રમાં જ્યારે આપણને જે પેપર પૂછે કંડક્ટરનું ત્યારે ભાડાની ગણતરી કરવા માટે સ્ટેજ દીઠ ભાડું આપેલું હશે. જે કૌંસમાં કોઈ બી ક્વેશ્ચન પૂછેલો છે તો એના કૌંસમાં સ્ટેજ દીઠ ભાડું આપેલું છે કે સ્ટેજ દીઠ ભાડું આટલું ગણવું. ત્યારબાદ દાખલો ગણતરી કરવી. ઓકે, ત્યાર પછી ભાડાની ગણતરી આગળના રૂપિયાના રાઉન્ડ ફિગરમાં ગણવી. એટલે કે જેમ કે ભાડું 30.33 રૂપિયા થાય તો આપણે 30.33 રૂપિયા નહીં પરંતુ 31 રૂપિયા ગણવું. ઓકે, ત્યારબાદ બસમાં 0 થી 5 વર્ષના બાળકો હોય એ ફ્રી મુસાફરી કરી શકે છે. ત્યારબાદ 6 થી 12 વર્ષના બાળકોની અડધી ટિકિટ લેવી પડે છે. એક મુસાફર 25 કિલો લગેજ ફ્રીમાં લઈ જઈ શકશે. એટલે કે 25 કિલો લગેજ જ્યાં સુધી હશે ત્યાં સુધી એનું કોઈ લગેજ ભાડું લેવામાં આવશે નહીં. ત્યારબાદ સ્લેબ મુજબ લગેજ ભાડું લેવામાં આવશે અથવા ગણવું. સ્લેબ મુજબ એટલે કે સપોઝ કે તમે ધારો કે એક સ્લેબ બરાબર 20 કિલોગ્રામ વજન થાય, તો આપણે જાણીએ છીએ કે 25 કેજી વજન તો એક મુસાફર ફ્રીમાં લઈ જઈ શકે. પછી સપોઝ તમે ધારી લો કે 25 કેજી ફ્રી અને પ્લસ કોઈ મુસાફર પાસે 35 કેજી વજન છે, તો આપણે 25 કેજી તો વજન છે એ ફ્રીમાં છે. તો આપણે હવે શું કરશું કે જે બાકીનો જે 10 કિલો વજન રહ્યું એ લગેજના ભાડાની ગણતરી એમાં થશે. એટલે 10 કિલો વજન છે એને આપણે એક સ્લેબમાં ગણતરી કરી લઈશું. ઓકે, આમ તો એક સ્લેબ બરાબર 20 કિલોગ્રામ થાય પણ એ 10 કેજીને આપણે ડાયરેક્ટ એક સ્લેબમાં જ ગણી લઈશું. તો હવે આ માહિતી ઉપરથી આપણે જે લગેજ અને ભાડાના દાખલા કઈ રીતે ગણવા, તો આપણે તેના થોડા સેમ્પલ દાખલા આપણે જોઈ લઈએ કે જેના જે શરૂઆતના જે એકદમ બેઝિક લેવલના દાખલા હોય એ આપણે જોઈએ. ઓકે, જો ભાગ 1માં આપણે જે એકદમ બેઝિક લેવલના દાખલા શરૂઆતમાં જોઈશું, ત્યારબાદ આપણે થોડા બેઝિક લેવલના જોઈ અને ત્યારબાદ એક્ઝામ રિલેટેડ આપણે થોડા લગેજ અને ભાડાના દાખલા જોઈશું. તો અહીંયા આપણે જોઈ શકો છો કે જો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ થાય તો 20 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય. તો 6 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ? એક સ્ટેજ થાય. તો 20 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થાય? તો સિમ્પલ 20 સ્ટેજ ગુણ્યા 6 કિલોમીટર. બરાબર, આપણે 20 સ્ટેજને ગુણ્યા 6 વડે ગુણીએ તો સિમ્પલ આપણને જવાબ મળે 120 કિલોમીટર. તો કેટલા કિલોમીટર થાય? 20 સ્ટેજ બરાબર 20 ગુણ્યા 6 કરીએ તો 120 કિલોમીટર. તો એ રીતે એક બીજો આપણે બેઝિક લેવલનો દાખલો જોઈએ. એક મુસાફર બસમાં 72 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટેજ નથી આપેલા પણ કિલોમીટર આપે છે. તો કિલોમીટરને આપણે સ્ટેજમાં ફેરવવા માટે શું કરશું? આપણે જે કિલોમીટર આપ્યા હોય એને આપણે 6 વડે ભાગીશું. તો અહીંયા આપણે જોઈ શકો છો કે 72 કિલોમીટર આપેલા છે એને 6 વડે ભાગીએ તો આપણને કેટલા સ્ટેજ મળે? તો 12 સ્ટેજ. ઓકે, હવે ત્યારબાદ અહીંયા આપણો જવાબ 12 સ્ટેજ આવશે. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. એક મુસાફર 5 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 10 નંબરના સ્ટેજ પર ઉતરી જાય છે, તો તેને કેટલા કિલોમીટર મુસાફરી કરી? તો અહીંયા આપણે જોઈ શકો છો કે 5 નંબરના સ્ટેજ ઉપરથી બેસે અને 10 નંબરના સ્ટેજ પર ઉતરી જાય છે. તો આપણે 10 - 5 કરીએ તો આપણને જે સ્ટેજ હોય એ મળે. તો અહીંયા 10
એ આપણો કયું સ્ટેજ છે કે જે સ્ટેજ ઉપર આપણે ઉતરવાનું છે એ સ્ટેજ છે, માઇનસ જે સ્ટેજ ઉપરથી આપણે બેઠા હોય એ સ્ટેજ બરાબર કેટલા સ્ટેજ આવે? 5 સ્ટેજ. તો અહીંયા 5 સ્ટેજ આવે તો એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર છે? 6 કિલોમીટર. તો 5 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 5 ગુણ્યા 6 બરાબર 30 કિલોમીટર. તો અહીંયા કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે? તો 30 કિલોમીટરની મુસાફરી કરી હશે. ઓકે, હવે આપણે દાખલા નંબર 4 જોઈશું કે અહીંયા આપણે જોઈ શકો છો કે એક લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું ₹12 હોય તો 2 મુસાફરનું ભાડું કેટલું થાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ સ્ટેજ જ આપેલા છે અને સ્ટેજનું ભાડું આપેલું છે અને 2 મુસાફર આવે. તો અહીંયા આપણે ડાયરેક્ટ સ્ટેજનું આપેલું જ છે તો આપણે શું કરવાનું છે કે 3 સ્ટેજનું ભાડું ₹12 થાય તો 2 મુસાફરનું ભાડું કેટલું થાય? તો 2 મુસાફર છે ગુણ્યા ભાડું કેટલું છે? ₹12. તો અહીંયા આપણે સીધો જવાબ આપીને 12 દૂને 24 રૂપિયા એનું ભાડું થાય. તો આ એકદમ સિમ્પલ દાખલો છે, કેમ કે અહીંયા આપણે જોઈ શકો છો કે ડાયરેક્ટ 2 મુસાફર છે અને ભાડું આપેલું છે ડાયરેક્ટ 3 સ્ટેજનું. તો ડાયરેક્ટ ભાડાનો ગુણાકાર મુસાફર જોડે કરવાનું છે. તો આપણું જે ભાડું ખરું એ કેટલું થાય? 24 રૂપિયા. ઓકે, ત્યારબાદ આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ. એક મુસાફર 36 કિલોમીટરની મુસાફરી કરે છે તો કંડક્ટરે મુસાફર પાસેથી કેટલું ભાડું વસૂલવું પડે? તો અહીંયા આપણે જોઈએ કે 36 કિલોમીટરની મુસાફરી, તો આપણે ભાડાની ગણતરી કરતી વખતે આપણે શું કરવું પડે? સૌ પ્રથમ આપણે સ્ટેજ શોધવું પડશે. તો સ્ટેજ શોધીએ આપણે કે સ્ટેજ બરાબર કિલોમીટર ભાગ્યા 6. તો અહીંયા કિલોમીટર કેટલા આપેલા છે? 36 ભાગ્યા 6 કરશું તો અહીંયા જવાબ આપણને કેટલો મળશે? 6 કિલોમીટર. ઓકે, તો આપણો જે આ 6 સ્ટેજ થયા. ઓકે, તો 6 સ્ટેજ થયા. તો અહીંયા ભાડું શું આપ્યું છે આપણને? સ્ટેજ દીઠ ભાડું આપણને અહીંયા કૌંસમાં આપેલું છે 6 રૂપિયા. તો અહીંયા આપણે જોઈએ કે 6 સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું ગુણ્યા અહીંયા શું કરવાનું? મુસાફર. તો ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો મુસાફર કેટલા છે? 1. સ્ટેજ કેટલા છે? અહીંયા 6 ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 6. તો અહીંયા 1 ગુણ્યા 6 ગુણ્યા 6 તો બરાબર અહીંયા જવાબ શું આવશે? 36. તો આપણું જે ભાડું ખરું એ શું આવશે જવાબ? અહીંયા 36. તો અહીંયા આપણે જુઓ કે આનો જવાબ આવશે કે 36 રૂપિયા ભાડું થાય. ઓકે, તો એક મુસાફર 36 કિલોમીટર મુસાફરી કરે છે તો કંડક્ટરે મુસાફર પાસેથી કેટલું ભાડું વસૂલવું પડે સ્ટેજ દીઠ? તો આપણું જે જવાબ છે કેટલો આવશે? જોઈ શકો છો આપ 36 રૂપિયા આવશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે એક્ઝામમાં જે પૂછાયેલા દાખલા જોઈશું અને જે દાખલા ગણવા માટેના કેટલાક સૂત્રો છે તે સૂત્રો પણ જોઈશું આપણે કે આપણને એકદમ સરળતાથી આપણે દાખલા ગણી શકીએ સૂત્રોના આધારે. ઓકે,